તો સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ગાંધીનગરની તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે ઉપાધ્યક્ષનું પદેથી રાજીનામું આપ્યું છે. અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યા હોવાનો ત્યાં ખુલાસો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસ સ્થાને રાજીનામું સોંપ્યું છે. ત્યારે અધ્યક્ષ શંકરભાઈ તેમનો રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે અને જેને લઈને હાલ ગુજરાતના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં શું થશે અને આ પદ માટે હવે કોણ નિમણૂક કરવામાં આવે છે તે તમામ વસ્તુને લઈને હવે આગળ જોવાની વાત છે અને એ તો સમય જ બતાવશે. જણાવી દઈએ, જેઠા ભરવાડે વિધાનસભાના પદ પરથી હમણાં હાલ ત્યાં એમણે રાજીનામું સોંપ્યું છે સીએમની ઉપસ્થિતિમાં, ત્યાં સાથે સાથે જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં, અને ત્યાં આ રાજીનામું સોંપવામાં આવ્યું છે. તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ. જી જતીન, આપણે વાત કરીએ તો આ જે રાજીનામું આપવામાં આવ્યું છે તે રાજીનામું આપ્યા પાછળનું અત્યાર સુધીમાં મુખ્ય કારણ શું હોવાનું સામે આવ્યું છે? જો ચોક્કસથી આપણે જણાવી દઉં કે અત્યારે હાલ જે છે તે આજે હમણાં થોડી પહેલા જ ગુજરાત વિધાનસભાના જે ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ ભરવાડ, તેમની જે છે તે અધ્યક્ષ જે છે વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, તેમને રાજીનામું જે છે તેમને આપ્યું છે અને રાજીનામું શંકરભાઈ ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર પણ કર્યો છે. જો કારણની જો વાત કરીએ તો અનેક બીજા પણ ઘણા બધા કામો છે તેની અંદર વ્યસ્તતાના કારણે તેમણે રાજીનામું આપ્યું છે તેવું તેમના દ્વારા જે છે તે જણાવવામાં આવ્યું હતું. કેમ કે અત્યારે હાલ તેઓ નાફેડના પણ ચેરમેન છે અને ત્યાં બીજી તે ઉપરાંત ઘણી બધી સરકારી મંડળીઓ છે તે તેમની સાથે તેમની જે જોડાણ જે તેમની જે છે તે થયેલ કારણે ક્યાંક તેઓ હવે વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માટે તૈયાર થયા હતા. વિધાનસભા અધ્યક્ષ ઉપાધ્યક્ષ પદેથી તેમને રાજીનામું શંકરભાઈ ચૌધરીને આપી પણ દીધું છે અને શંકરભાઈ ચૌધરી કે જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમને આ રાજીનામું સ્વીકાર પણ જે છે તે કરી લીધું છે. અનેક ઘણી જે તેમની વ્યસ્તતા હતી તેના કારણે તેમને આ રાજીનામું જે છે તે આપ્યું હતું. તેમને એ પણ જણાવ્યું કે તેમને આ રાજીનામું આપવાનો એકદમ નિર્ણય નથી લીધો. તેમને અગાઉ પણ ઘણી બધી વાર પાર્ટીને આ બાબતે જે છે તે સૂચન કર્યું હતું કે તેમને હવે આ જે ઉપાધ્યક્ષનું પદ છે તેના પરથી તેઓ જે છે તે રાજીનામું આપવા માંગે છે, પરંતુ પાર્ટીની જે કામગીરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક બીજું કોઈ સેટ ન થવાના કારણે તેમને લંબાવવામાં આવ્યા હતા. બની શકે કે કોઈ બીજું નવું નામ જે છે તે હવે પાર્ટી આ ઉપાધ્યક્ષના પદે જે છે તે બહાર આવી શકે છે અને તેના કારણે જે છે તે હવે જે જેઠાભાઈ ભરવાડ છે તેમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું જે આપ્યું હતું તેનો શંકરભાઈ ચૌધરી જે છે તે સ્વીકાર કર્યો છે. જી જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે જે રાજીનામું આપવામાં આવ્યું છે અને એના પછી રાજકારણમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે અને એને લઈને આપણે વાત કરીએ તો આવનારા સમયમાં જ્યારે ગુજરાતમાં ઘણી બધી અત્યારે ચૂંટણીઓ પણ આવવાની છે તો શું આમાં કંઈક એનું અસર જોવા મળી શકે છે? જો ચોક્કસથી જે આવનારા સમયમાં જો વાત કરીએ તો જે મહાનગરપાલિકાઓની જે ચૂંટણીઓ જે આવી રહી છે કદાચ બની શકે છે એને એમાં કોઈ સમુદાયને કદાચ જે છે સંતુષ્ટિ આપવા માટે કદાચ કોઈ એવું હોઈ શકે કે જે નારાજ હોય કદાચ તેનું નામ જે છે તે તેની અંદર ડિક્લેર કરવામાં આવે. આ એક સમીકરણ છે. ચોક્કસ વાત જે છે તે અત્યારે કોઈ પણ સ્પષ્ટપણે કહી ન શકાય. 2027માં વિધાનસભાની પણ ચૂંટણીઓ જે છે તે આવી રહી છે ત્યારે એને પણ ધ્યાનમાં રાખી અને કોઈ ચોક્કસ સમુદાયને જે છે જે સમુદાય નારાજ હોય તેની નારાજગી દૂર કરવા માટે કોઈ એવા સમુદાયમાંથી પણ વ્યક્તિ જે છે તે પસંદ જે છે તે કરવામાં આવી શકે છે. આવા અનેક ઘણા જે તારણો જે છે તે અત્યારે હાલ જે છે તે રાજકારણમાં ગુજરાતના રાજકારણમાં જે છે તે ચાલી રહ્યા છે. જ્યારે વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું છે. જોકે તેઓ મેં જણાવ્યું કે તેઓ ઘણા સમયથી તેઓ જે છે તે આ રાજીનામું આપવા માંગતા હતા કે જ્યાંથી તેઓ નાફેડના ચેરમેન બન્યા હતા ત્યાંથી જ તેમને અનેક લોકો તેમને પોતાના કેટલાય પ્રવચનો દરમિયાન પણ તેમને આ વાત જે છે તે કહી ચૂક્યા છે અને હમણાં વચ્ચે પણ જ્યારે તેમને
ઇન્ટરવ્યુ પ્રસારિત થયું હતું તેમાં પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો કે ટૂંક જ સમયમાં કદાચ આપણે ગુજરાત પ્રદેશ કોઈ નવો ચહેરો જે છે તે જોવા મળી શકે તેમ છે અને છેવટે તેમનું જે છે તે રાજીનામું આપ્યું છે. રાજકારણમાં ઘણા બધા અત્યારે બદલાવો જે છે તે અત્યારે ગુજરાતના રાજકારણમાં જે છે તે ચાલી રહ્યા છે. હમણાં જ મંત્રીમંડળ આખું જે છે તે નવ સાથે બદલાયું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ નવા જે જગદીશભાઈ વિશ્વકર્મા તરીકે આવ્યા છે. એટલે કે ઘણા બધા અત્યારે ફેરફારો જે છે તે ગુજરાતના રાજકારણમાં જે છે તે અત્યારે ચાલી રહ્યા છે અને એવામાં જેઠાભાઈ ભરવાડે પણ જે છે તે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. અત્યારે જે રાજકારણના વર્તુળમાં ઘણી બધી એવી ચર્ચાઓ જે છે તે હાલ ચાલી રહી છે. બિલકુલ જી, ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે.